સ્માર્ટ સિટી સુરતની હવા બની છે ઝેરીલી। શહેરનું એક્યુઆઈ લેવલ થયું છે 250 ને પાર। ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની અસર જોવા મળી છે। શહેરભરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ધુમાડાથી પણ અસર થઈ રહી છે। સચિન, ભિસ્તાન અને પાંડેસરામાં એક્યુઆઈ ખરાબ શ્રેણીમાં છે। ઉલ્લેખનીય બાબત એ છે કે આ પ્રકારની સ્થિતિ અત્યાર સુધીમાં માત્ર દિલ્હીમાં જોવા મળતી હતી, પરંતુ જે રીતે જ્વાળામુખી ગઈકાલે ફાટ્યો હતો તેના કારણે દિલ્હીમાં પણ અસર થઈ, સાથે મુંબઈ સુધી પણ તેની અસર થઈ અને હવે સુરતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। તો એક્યુઆઈ 250 ને પાર પહોંચી ગયો છે। સુરતમાં અત્યાર સુધીમાં વાતાવરણ સારું રહેતું હતું, પરંતુ ત્યાં ઔદ્યોગિક વિસ્તારો છે, ત્યાંથી પણ જે ધુમાડો નીકળતો હોય છે તે પણ આમાં ભળ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે જે અસર થઈ છે જ્વાળામુખી ફાટવાના કારણે ગઈકાલ સુધી દિલ્હી, મુંબઈ સુધી હતી, હવે સુરતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે, શું વધુ માહિતી? તો સુરતમાં સંપર્ક કપાઈ ગયો છે અમારા સંવાદદાતાનો। ત્યારે ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની જે અસર હવે સુરતમાં પણ જોવા મળી છે અને જે એક્યુઆઈ છે તે 250 ને પાર પહોંચી ગયું છે। શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, સુરતમાં પણ હવે અસર જ્વાળામુખીની જોવા મળી રહી છે, શું વધુ માહિતી? જી બિલકુલ થી મિથુન, સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો પ્રદૂષણનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે। એક્યુઆઈનું જે પ્રમાણ છે તે 250 ને પાર થઈ ગયું છે। વાતાવરણની નીચલા લેયરમાં ધુમાડાનું જે છવાયેલું જોવા મળતા લોકોમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે। ઇથોપિયામાં જ્વાળામુખીની રાખ ગુજરાત તરફ પણ દેખાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ જે રીતે આ રાખના વાદળો સુરતમાં પણ છવાયેલા રહેતા લોકોએ અનુમાન લગાવવામાં આવ્યું હતું। ઔદ્યોગિક એકમોમાં મોટા પાયે જે પ્રદૂષણ છે તે પ્રદૂષણ ફેલાયું છે, જેને કારણે જે સુરતની જે હવા છે તે પણ પ્રદૂષણ થી જોવા મળી રહ્યું છે। બીજી તરફ જે એક્યુઆઈના જે અલગ અલગ વિસ્તારોમાં જે મશીન લગાડવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા, તે મશીન પણ બંધ હાલતમાં જોતા લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી, આભાર ચેતન, માહિતી આપવા બદલ।